રાજકીય ટનાટને મચાવ્યું છે તરખાટ। કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના એક ટનાટન ટ્વીટ બાદ શરૂ થયું રાજકીય યુદ્ધ। પરેશ ધાનાણીએ કમલમાં કકળાટ અને કોંગ્રેસમાં ટનાટનનું ટ્વીટ કર્યું। આ ટ્વીટ બાદ શરૂ થયો રાજકીય સંગ્રામ। પરેશ ધાનાણીના સમર્થનમાં લલિત કગથરા આવ્યા અને તેઓએ તો ભાજપમાં ભાંજગઢ નહીં ભૂકંપ હોવાની વાત કરી। કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા ભાજપ નેતા રાજુ ધ્રુવે તીખી પ્રતિક્રિયા આપી। રાજુ ધ્રુવે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતાઓ ભાજપના વિકાસથી ડરી ગયા છે અને હારના ડરે ચૂંટણી લડવાનો ઇનકાર કરી રહ્યા છે। મહત્વનું છે કે ભાજપ નેતા યજ્ઞેશ દવે પણ ટ્વીટ કરીને પરેશ ધાનાણીને ટનાટન મુદ્દે જવાબ આપ્યો હતો। ભારતીય જનતા પાર્ટીને બબે ઉમેદવારો સંસદના બદલાવવા પડે છે। તાલુકા પંચાયતને જિંદગીમાં નથી બદલાવ્યા, એ સંસદના 2 ઉમેદવારને બદલાવવા પડે છે। એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં કકડાટ નહીં પણ ધરતીકંપ છે। જે રીતે આયાતી ઉમેદવારોને ટિકિટ આપી દીધી 5 ધારાસભામાં, તો શું બીજા બધાને રામધૂન બોલવાની છે? શું બીજાને રાજકારણ નથી કરવાનું? કોંગ્રેસના ઉમેદવારો ટિકિટની ના પાડે છે। કદાચ મને લાગે છે કે કોંગ્રેસના ઇતિહાસમાં આ ઘટના બહુ ઓછી વાર બની છે કે જ્યારે એ ઉમેદવારો શોધવા જાય ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડતા હોય। આવું અનેક જગ્યાએ જોવા મળે છે। કોંગ્રેસના મિત્રો ભારતીય જનતા પક્ષ તરફ આંગળી ચિંતા પહેલાં મને લાગે છે કે સ્વગૃહે પોતાના ઘરનું કોંગ્રેસનું જો સ્વમૂલ્યાંકન કરે તો ખૂબ સારી વાત એટલા માટે ગણાશે કે આજે કોંગ્રેસના લોકો શા માટે કોંગ્રેસ છોડે છે।